નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? કેટલીક સુંદર મજાની જે વાતો છે એ લઈને હું આવ્યો છું આપની સમક્ષ. તો એવી કેટલીક સુંદર વાતો છે જેનો આપણે અભ્યાસ કરીશું. વ્યક્તિ સુંદર મજાનું જીવન લઈને આવે છે, એક વ્યક્તિ બનીને, માનવ બનીને. તો આપણે જીવનની અંદર ઉધમ એ કયો કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાળક હોય તો બાળક એ અભ્યાસ કરે છે સ્કૂલમાં જઈને. ત્યાર પછી એમના જે પિતા હોય એ પિતા પોતાનો કોઈક વ્યવસાય કરે છે, પણ એ વ્યવસાય કયો એ પણ પ્રશ્ન છે. એક સુંદર મજાનું પુસ્તક છે જેની અંદર સરસ મજાના વાતો કરવામાં આવી છે, જે આપની સમક્ષ હું શેર કરવા માંગુ છું, જેને આપણે સમજીશું. કોઈ પણ ઉદ્યોગ પછી તે ટોપલીઓ બનાવવાનું, તલવારો, નહેરો, પૂતળા, અગર કાવ્ય બનાવવાનું હોય, જે વડે માણસને કામ અને સુખ મળે છે, તે ઉદ્યોગ માટે જન્મવું એ માણસનું મોટું ભાગ્ય છે. કોઈ બી ભલે નાનો ઉદ્યોગ હોય, પણ મહત્વનું એ છે કે આપણી અંદર શું છે, આપણને શું વસ્તુ ગમે છે, અને આપણી આવડત, આપણી કૌશલ્યતા, આપણે જે હાથથી કામ કરીએ છીએ એનાથી આપણને કઈ રીતના આનંદ મળે છે, એ વસ્તુ ખૂબ જ મહત્વની છે. આગળ જોઈએ મિત્રો. પોતાનું કામ નક્કી થવા માટે જે રાહ જોઈ બેસી રહે છે તે મરશે અને તેનું કામ અપૂર્ણ રહી જશે. સુંદર વાત કરવામાં આવી છે કે પોતાનું કામ નક્કી થવા માટે જે રાહ જોઈ બેસી રહે છે, એટલે આ દુનિયામાં ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે કહે છે કે મને કામ જોઈએ છે, ઉદ્યોગ જોઈએ છે, નોકરી કરવું છે, વ્યવસાય કરવું છે, પણ અમને તો કામ જ નથી મળતું. પણ દોસ્તો, મહત્વનું એ છે કે નિર્ણય અને દાખલા તરીકે આપણો ગોલ મોટો હોય, બીજું કાંઈ વિશેષ પ્રવૃત્તિ કરવાની હોય, પણ આપણા પાસે જે કાંઈ પ્રથમ આપણને કામ મળે તો એ કામ આપણા પર કંઈ નથી, એટલે એનો એક્સેપ્ટ કરવો જોઈએ, સ્વીકાર કરવો જોઈએ. એટલા માટે આ સુંદર મજાની વાત કરવામાં આવી છે કે પોતાનું કામ નક્કી થવા માટે જે રાહ જોઈ બેસી રહે છે તે મરશે અને તેનું કામ અપૂર્ણ રહી જશે. કુદરતથી જે કાંઈ તમે હો તે જ રહેવા પ્રયત્ન કરો. તમારી પોતાની બુદ્ધિવૃત્તિનો માર્ગ છોડતા નહીં. કુદરતથી તમે જેના માટે નિર્માણ થયા હો તે જ થશે, તો તમે ફતેહ પામશો. તેનાથી બીજું કાંઈ થવા પ્રયત્ન કરશો તો તમે દરેકમાં નિષ્ફળ અને નકામા નીવડશો. સુંદર વાતો છે. આગળ જોઈએ. જે પ્રમાણમાં તમે તમારું કર્તવ્ય કરવા ધારતા હશો તે પ્રમાણમાં તમારામાં શું પાણી છે તે જણાય આવશે. પણ તમારું કર્તવ્ય શું છે? માત્ર સમયની જરૂરિયાત. એ પણ સુંદર વાતો. ઉચ્ચ કાર્ય કરો, આખો દિવસ માત્ર તેના સ્વપ્નમાં રહેશો નહીં. આથી જીવન, મૃત્યુ અને જગત સર્વ એક મહાન, મધુર અને ભવ્ય સંગીત બનશે. આપણે ઉચ્ચ કાર્ય કરવાના છે, પણ સતત તેનું ચિંતન કે મનન નહીં કરવું જોઈએ. અમુક સમયના અંતરાલ પછી આપણે થોડો ઠહેરાવ પણ લેવું જોઈએ, અને એ રીતના આપણે કાર્યોને જરા બ્રેક લઈને અને વિહંગાવલોકન કરીને જો આપણે કાર્ય કરીએ તો એનાથી આપણા જે મનના તરંગો છે, વિચારો છે, દિમાગ આપણું કઈ રીતના ફિલ્ટર રહે અને કાર્યરત છે એના પર પણ અમુક બાબતો નિર્ભર રહેલી છે. આગળ જોઈએ દોસ્તો આપણે. દરેક માણસમાં અમુક કાર્ય કરવાની યોગ્યતા હોય છે,
અમુક માણસમાં અમુક કાર્ય કરવાની લાયકાત હોય છે, તો અમુક માણસમાં બીજું કાર્ય કરવાની લાયકાત હોય છે. વળી સંખ્યાબંધ માણસો એવા પણ હોય છે કે જેઓને કાંઈ હેતુ હોતો નથી અને જેમનામાં કાંઈ પણ કરવાની લાયકાત હોતી નથી. જે કામ કરવાની મારી લાયકાત નથી એવું કામ કરવાના 2 પ્રસંગ મારે આવ્યા હતા. તો એની અંદર સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેને આપણે સમજો. એક વખત મારો તંબુ તોડનાર એક ઉઠાવગીરની સાથે મારે લડાઈ થઈ ગઈ હતી. મેં તેને કહ્યું કે ચાલ્યો જા, નહીં તો અહીં ને અહીં તું પૂરો થઈ જઈશ. એવું કોણે કહ્યું? લેખકે. પેલાએ જવાબ દીધો કે તારા જેવા મેં ઘણાયને જોયા છે. એમ કહી તેણે મારા માથા ઉપર ફટકો લગાવ્યો અને ઉંચકીને મને ગોચરમાં ફેંકી દીધો. વળી ત્યાંથી ઉઠાવી મને તેણે એક કાદવના ખાડામાં ફેંકી દીધો. જ્યારે હું માંડ ઊભો થયો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે આ કામ મારું ન હતું. હવે હું બીજા પ્રસંગની વાત કરીશ. હું કદી દારૂ પીતો નથી, પણ એક વખત મારું વાદ્ય વગાડનાર તાવથી સપડાયો અને મરણ પામ્યો. આ પ્રસંગે હિંમત આણવા માટે શરમાતા મેં દારૂ પીધો. પરિણામ એ આવ્યું કે મને કોઈ વાતનું ભાન રહ્યું નહીં. તો આમાં લેખક એ સાર પણ લખ્યો છે, એ સારને જોઈએ. જે કામ કરવાની લાયકાત ન હોય તે કરો નહીં, કારણ કે તમે જો કરશો તો પરિણામ નહેરમાં ડૂબકા ખાવા જેવું આવશે. બિલકુલ સાચી વાત. हम जो कर सकते हैं वही हमें काम करना चाहिए, उससे अलग हमें काम करना नहीं चाहिए. नहीं तो લેખકે સરસ મજાનું સારમાં કહ્યું છે કે નહેરમાં ડૂબકા ખાવા જેવું થશે. કહેવાય ને, આ બેલ મુझे मार, ऐसा हो सकता है. તમારે વધારે અનુભવનો અને રુચિને કેન્દ્ર સ્થાને લાવનાર ધંધો બને ત્યાં સુધી પસંદ કરો. આથી તમને મનપસંદ ધંધો મળશે. એટલું જ નહીં, પણ તમારી કારીગરી અને ઉદ્યોગનું જ્ઞાન કે જે તમારી થાપણ છે તેનો બહુ મોટો ઉપયોગ તમે કરી શકશો. તમારી વૃત્તિને અનુસરો. તમારી પોતાની આકાંક્ષાઓની વિરુદ્ધ ઘણો લાંબો વખત તમે ફતેહો સાથે લડત ચલાવી શકશો નહીં. માતા પિતા, મિત્રો અગર આફતને લીધે ન ગમે તેવા કામ કરવાની ફરજ પાડવાથી તમારા હૃદયની અભિલાષાઓ દબાઈ જશે, પણ છેવટે જ્વાળામુખીની માફક પોપડામાં રહેલા અંદરનો અગ્નિ ફાટી નીકળશે અને તેથી દબાઈ રહેલી વક્તૃત્વ શક્તિ, સંગીત કલા અગર કોઈ પણ મનોગત ઉદ્યોગોને લગતી શક્તિ પ્રતિભા પ્રગટ થઈ આવશે. જે શક્તિઓનો પરિપૂર્ણતા સાથે અમલ કરી રાખવા તમને આશા ન હોય તેનાથી તમે સાવધાન રહો. ખામીવાળા તેજ અધૂરા હોય એવા સઘળા કામોની કુદરત અવગણના કરે છે. તેમાં કામને તે કદી ફતેહમંદ થવા દેશે નહીં. તો દોસ્તો, આપણે બીજાને કહેવાથી જે કાંઈ પ્રવૃત્તિ, ધંધો, વ્યવસાય બીજાને જોઈને જે કાંઈ ધંધો વ્યવસાય આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આના જેવું હું કરીશ, તેના જેવું હું કરીશ, પણ આપણી અંદર જો એ આવડત કૌશલ્યતા ન હોય તે આપણે ન કરવું જોઈએ. જો આપણે કરવાના પ્રયત્નો અને કોશિશ કરીએ તો નિષ્ફળતા જ આપણને મળે. એટલે આપણે પ્રથમ એ વિચારવાનું રહ્યું કે મને કયું કાર્ય કરવાનું ગમે છે, બરાબર. તે પછી વક્તૃત્વ કલા હોય, સંગીત કલા હોય, કે પછી કાયદાની કલા હોય, કે પછી કોઈ વ્યવસાય હોય, કે પછી બીજું કોઈ ગોલ માટે એ એચીવ માટે એ પ્રયત્નો કરતો હોય. પણ પોતાનો ઇન્ટરેસ્ટ શું છે એ પ્રથમ મહત્વનું હોય છે. આપણે આપણા હાથથી કામ કરીએ એમાં આપણને આનંદ આવવો જોઈએ. તો આવી સુંદર મજાની સરસ વાતો આ નાના અમસ્તા વિડીયોની અંદર મેં આપની સમક્ષ દોસ્તો લાવવાનો પ્રયત્ન કર્યો. તો અચૂકથી આવી વાતો કે આવા વિચારો તમને બિલકુલ ગમતા હશે આ પ્રસંગો દ્વારા. તો જરૂરથી તમે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરજો. તો નવા વિડીયો બનાવવા માટે મને પણ પ્રેરણા અને
પ્રોત્સાહન મળશે દોસ્તો. બસ વિડીયોને આપણે અહીં જ પૂર્ણ કરીએ, ક્રમશઃ આગળ વધીશું. થેન્ક યુ દોસ્તો, ફરી મળીશું.